राम कथा सुंदर कर तारी संशय विहंग उडावण हारी। संशय एटले शंका, तमाम प्रकारनी तमारी शंका। एम के शंकाનું કોઈ સમાધાન નથી છે। માણસો કહે ને શંકાનું કોઈ સમાધાન નથી, પણ છે। श्री तुलसीदास जी महात्मा दावाथी એવું કહે છે કે રામ કથા સુંદર કર તારી સંશય વિહંગ ઉડાવન હારી। राम कथा मात्र एक एवी कथा है कि तमारा जीवनना तमाम संशयों छे ने एने दूर करे छे। संशय एटले शंका। आपणी देशी भाषानी अंदर शक कही ने अने बीजा शब्दनी अंदर एने कही वहेम, अने कहीए छीए कि वहेमनी कोई दवा नथी, पण ना वहेमनी दवा छे। एवुं तुलसीदास जी कहे छे रामायण तमारो कोई वहेम होय, कोई शंका, कोई संशय, राम कथानो तमे श्रवण करो, मनन करो, पठन करो। तमारो कोई पण संशय होय, कोई पण प्रश्न होय, एनो जवाब रामायण में होय होय अने होय ज। आवुं तुलसीदास जी महात्मा कहे छे। राम कथा भागवत जे मृत्यु ने मंगल में बनावे ने, राम कथा आपने जीवन जीवता शीखवे छे। थोड़ी झीणी दृष्टि आपजो। आपड़ा भारत वर्षना संस्कार जेने इंग्लिश में कल्चर कहेवामां आवे, आपणी संस्कृति ई शुं छे ने ई जाणवुं होय ने तो रामायण वांचवा, रामायण जीनुं वांचन करवुं पड़े, राम कथानुं वांचन करवुं पड़े कि मर्यादा शुं छे, कोईनी इज्जत केम करवी, कोईने मान केम आपवुं, विवेक केम करवो, जेने कहे छे ने इंग्लिश में रिस्पेक्ट, डिसिप्लिन। विवेक छे ने 10मो निधि छे। निधि न होय पण विवेक 10मो निधि छे। विवेक केम करवो, कोईनुं मान सम्मान ने आदर केम करो, नाना माटे राम कथानुं वांचन करवुं पड़े। राम कथा आपणे जीवन जीवता शीखवे छे। यांथी हालता थया सांभळजो, आ तो राम कथा नथी, आपणे भागवत कथा छे, पण छतांय हुं तमने एक थोड़ी बारीक नजर करावुं। 1.5 पानानी अंदर खाली भागवत कथा नी अंदर राम कथानुं वर्णन छे, पण थोड़ा विस्तारथी हुं तमने अमुक दृश्य बतावવાનો प्रयत्न करूं। आम નીકળાને વિશ્વામિત્ર બાપજી આગળ હાલે છે, એની પાછળ રામ ને એની પાછળ લક્ષ્મણ। સમાજની અંદર કેમ રહેવું, કેમ જીવવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, કેમ બોલવું, શું બોલવું, શું ન બોલવું, કેમ હાલવું, આ તમને રામ કથા। હાલવું કેમ એ રામાયણ શીખવાડે। વિશ્વામિત્ર બાપજી આગળ હાલે છે, એની પાછળ રામજી છે, એની પાછળ લક્ષ્મણ છે। આવી રીતના શું કામ હાલે છે? આ એક રિસ્પેક્ટ છે, આ એક વિવેક છે। ભારતની અંદર ચાલવા હાલવું કેમ ને એનો એક વિવેક બતાવ્યો છે। હાલવું કેમ? આપણા કરતા વડીલ હોય મોટા, ई पाछळ रही जाए ने आपणे एनी मोर हायला जाए ने, ई विवेक नथी। ल्यो आय सुधीनो विवेक बताव्यो छे। वडीलोने सम्मान केम आपवुं, पण कड़ी काळनी अंदर अपमान न करो ने, ई सम्मान बरोबर ज छे, सन्मान बरोबर ज छे। ज्यारे राम सीता अने लक्ष्मण आ ज्यारे वननी अंदर जाए, रामजी आगळ हाले, वचमा सीताजी ने पाछळ लक्ष्मण। अने हमणा सुधी गामडा गामनी अंदर तो साहेब आ बधाय विवेको हमणा सुधी अखात्रीजनो दिवस होय अने भाई छे एनी बेन ने तेड़वा माटे आवे। गामडा गामनी अंदर पादरमांथी निकळे, આગલું ગામ અજાણ્યું હોય, અજાણા પાદરમાંથી નીકળે। પેલા તો હાલીને જતા ને, કેટલું કેટલું હાલવું પડતું। બેન હાલી જતી હોય આગળ, અને એનાથી 12-15 પગલા હાથમાં એનું જે કાંઈ થેલો હોય ઉપાડ્યો ને એની પાછળ આ ભાઈ હાલ્યો જતો હોય
આવી રીતના હાયલા આવતા સ્ત્રી અને પુરુષને દૂરથી જોવે ને એટલે માણસને ખબર પડી જાય કે ઓલા હાયલા આવે ને ભાઈ બેન છે. આ નિયમ છે હતો. પછી તો કે એની જગ્યાએ કદાચ એનો ઘરવાળો હોય તો પુરુષ છે એ આગળ હાયલો આવતો હોય અને 12-15 પગલા 20 પગલા પાછળ લાજ કાઢી એની ઘરવાળી હાયલી આવતી હોય ને એટલે અજાણ્યા માણસને દૂરથી ખબર પડી જાય કે ઓલા બે આવે ને બે માણા છે. દૂરથી જ ખ્યાલ આવી જાય. કેમ હાલવું? અત્યારે તો પાસે પોગી જાય ને ત્યાં સુધી ખબર ન પડે એકાબીજાના શું થતા હશે, ખબર ન પડે આપણને. શ્રી રામ કથા જીવન જીવતા શીખવાડે છે કે પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય. બાપનો દીકરા પ્રત્યે પ્રેમ કેવો હોય એ આપણને રામાયણ શીખવે છે. દીકરાનો બાપ પ્રત્યે પ્રેમ કેવો હોય એ આપણને રામકથા શીખવે છે. ભાઈનો ભાઈ પ્રત્યે પ્રેમ કેવો હોય. ભાઈ કેવો તો કે ભરત જેવો. રામને વનવાસ થયો, ભરતજી ગાદી પાસે ખાલી દૂરથી વંદન કર્યા, એનો સ્પર્શ નથી કર્યો. મારા ભાઈને મારા માટે થઈને વનવાસ થયો. પોતે નંદીગ્રામ. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય ને એ આપણને રામકથા શીખવે છે કે મારા મોટા ભાઈ મારી માટે ભગવાન છે. આજ રામકથા છે એની અંદર આપણા ભારતના સંસ્કારો શું છે ને એનું વર્ણન આવે છે. મેં એક દિવસનો વધારો કરી અને રામકથા, જો કે 7 દિવસની જ ભાગવત છે, પણ આપણું અડધું સત્ર આપણે વધાર્યું છે. શું કામ? કારણ કે રામકથાના દર્શન હું તમને થોડાક વિસ્તારથી કરાવી શકું. એ પણ શું કામ કે તમે બહુ ધ્યાનપૂર્વક સાંભળો છો. આ ગામ વાળા છે ને, અંજારના ગ્રામજનો છે ને, એ જે ધ્યાનથી સાંભળે છે ને એ વાતનો મને એક અનેરો આનંદ છે. દરરોજ અમે ઉતારે જાય ને અજીતભાઈની વાડીએ ત્યારે હું તમારા બધાના વખાણ કરું છું. પૂછી લ્યો અજીતભાઈ ઊંચો હાથ કરો, વાત સાચી. રોજ અજીતભાઈની વાડીએ જ્યારે જાઉં ત્યારે મને એમ થાય, હું એને કહું કે ભાઈ તમારા ગામના જે ગામજનો છે ને, આપણો જે આ એના યજમાનો છે, બારોટના કોળી ડાયરો છે, રાજપૂત ડાયરો છે, અન્ય સમાજ, તમને જે કથા પ્રત્યે ભાવ છે ને એ એટલી જિજ્ઞાસાથી સાંભળો છો ને એટલે મને તમને કથા વધારે કહેવાની મજા આવે છે. એમ થાય કે વિસ્તારથી સમજાવું, હજી થોડું વિસ્તારથી સમજાવું. સમજો ભાઈનો ભાઈ પ્રત્યે પ્રેમ કેવો હોય એ આપણને રામકથા શીખવાડે છે. બાપનો દીકરા પ્રત્યે પ્રેમ કેવો હોય, રામજીનો વનવાસ થયો દશરથે પ્રાણનો. પછી દીકરાનો બાપ પ્રત્યે પ્રેમ કેવો હોય તો કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે અને આજ્ઞા પિતાની પાડવા એ વિકટ વનમાં જઈ વસે. તમે ખાલી એક થિંકિંગ, એક અનુમાન કરો કે આગલી રાત છે, રામે કીધું નથી કે મને ગાદી આપજો, પણ અયોધ્યાની અંદર મહારાજ દશરથે જાહેરાત કરી કે આવતીકાલની સવાર થાય ને ત્યારે રામજીનો રાજ્યાભિષેક કરવાનો છે. આખી અયોધ્યાની અંદર આંબા આસોપાલવના તોરણ બંધાણા, મોતીડાના ચોક પુરાણા શેરીઓમાં સાથિયા દીવડા પ્રગટાવવામાં આવ્યા, ઢોલ નગારા ત્રાસા વગડે આનંદ થયો. રામજીએ આ વાતનો ઉત્સાહ નથી માન્યો, કારણ કે પિતાજીની આજ્ઞા હતી, શિરો માન્ય રાખવાની હતી, વચનને પાળવાનું હતું. એને આગલી રાતના હાંજના ખબર પડી કે રામ, દશરથ મહારાજે કીધું કે તમારો કાલ રાજ્યાભિષેક છે. અને રામજીએ કીધું પિતાજી જેવી તમારી આજ્ઞા, જેવી તમારી ઈચ્છા, જેવો તમારો આદેશ. બીજા દિવસનો હવાર પડ્યો ને ધરાશય થઈ ગયા હતા દશરથ કૈકેયીના મહેલની અંદર. અને એને ખબર પડી કે કૈકેયી માતાએ 2 વચન માંગ્યા છે. સુનહું પ્રાણ પ્રિય ભાવક જીતા દેહુ એક બર ભરત હી ટીકા. બીજું વરદાન, પેલું ઈ ભરતને ગાદી, બીજું તો કે તાપસ બેસ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવાસી.
તાપસ વેશ, તપસ્વીનો વેશ ધારણ કરી 14 વર્ષ લગી રામ તમે વનવા જાઓ એવી તમારી પિતાજી ની આજ્ઞા છે. ખબર પડી ને એટલે રામજીને તે વાતનું દુઃખ નથી થયું. પિતાજી જેવી તમારી આજ્ઞા. આ બાપ દીકરાનો પ્રેમ આવો હોય. ઘરમાં પોતાના બાપની આબરૂ ન રાખે, ઇજ્જત ન રાખે, વિવેક ન રાખે, માન ન રાખે, સન્માન ન રાખે, અને ગામની અંદર સાધુ હોય, સંત હોય, મોટા હોય, એના પગમાં પડી જતો હોય ને, એ માણસ ફેલ છે, ડિલીટ, ખોટું. બાર ડુંડું ઘરમાં ભૂંડું એમ ન હાલે. પેલા ઘરમાં જે મા બાપ છે ને, ઘરમાં બાપ બેઠો છે ને, એનો આદર કરે પછી બહાર હોય. ખોટું. રામ કથા આપણને શીખવે છે. રઘુકુળ ભૂષણ રામનો ગાદી તણું મુહૂર્ત હશે આજ્ઞા પિતાની પાડવા. અરે વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈ ભૌતના સીતા વસે સહવાસમાં. પાછો વનવાસ રામ ને થયો તો સીતાને નહોતો થયો. પત્ની હોય ને એની પતિ પ્રત્યે કેવી ભાવના હોય એ પણ આપણે રામ કથા શીખવે છે કે ઘરવાળાનો આદર કેમ કરવો, એની હારે કેમ રહેવું, સુખમાં કે દુઃખમાં. પતિના સુખે સુખાય ને પતિના દુઃખે દુખાય ને એને ધર્મ પત્ની કહેવાય. વનવાસ ભગવાન રામજીને થયો તો સીતાજીને વનવાસ નહોતો થયો, પણ એને જે સપ્તપદીના મંત્ર જે હતા ને એ યાદ હતા. એના મંત્રનો વિશ્લેષણ જ્યારે હિમાચલ પ્રદેશની અંદર શિવજીના લગ્ન સતી સાથે થયા ને ત્યારે કીધું હતું કે કરહુ સદા શંક. એના મા બાપે શિખામણ આપી, બેટા કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. ભરત વર્ષની આર્ય નારી માટે એના પતિથી મોટો કોઈ ભગવાન નથી અને નથી જ. ભારત વર્ષની આર્ય નારી 4 ફેરા ફરી લે એટલે પેલો એનો ભગવાન છે ને એનો ઘરવાળો છે, બાકી બધાય ભગવાન પછી. આવું હું નહીં, આપણો સનાતન ધર્મ કહે છે ને આપણા ધર્મ ગ્રંથો કહે છે. સીતાજી એની આર્યો કે મારા રામ હોય ને અહીંયા હું હોય, મારે વનમાં જવું છે ભગવાન. જોજો રામજીને વનવાસ થયો ને, સીતાજી 2 હાથ જોડીને ઉભા છે. જ્યારે ભગવાન રામજી રજા લેતા હતા ને, સીતાજીની સામે આવીને ઉભા રહ્યા. સીતાજીએ 2 હાથ જોડ્યા. પ્રભુ હું એમ નથી કહેતી કે મને તમારી હારે લઈ જાઓ. હે નાથ, મારું કહેવાનું એવું નથી કે મને તમારી ભેગી લેતા જાઓ, પણ હું તમને એટલું જરૂર કહું છું કે તમને વિશ્વાસ હોય ને કે તમે અયોધ્યાનો સીમાડો વટો ને તમારી સીતા જીવતી રહેશે તો જ મને મૂકીને જાજો. પ્રભુ આ દેહ છે ને એનાથી પડછાયો નોખો ન પડે. રામ તમે મારા આત્મરામ છો, મારા પ્રાણ છો, અને મારી પાસેથી તમે આગા વહી જાઓ તો સીતાનું ખોડિયું છે ને એક મૃતદેહ બની જાય. ભગવાન તમને ભરોસો હોય અયોધ્યા બેઠા પછી સીતા જીવશે તો જ મને મૂકીને જજો. ભગવાન પાસે બોલવાના શબ્દ નહોતા. વિવેકથી એમ નથી કીધું મને લેતા જાઓ. વિવેક તો જુઓ. નારાયણ આ રામ કથા શીખવે છે. સાંભળજો. એટલું જ નહીં, આ સીતાજી જ્યારે નંદીગ્રામની અંદર ભગવાન ભરત મહારાજ રહેતા હતા, એની ઈચ્છા થઈ કે મારે રામજી પાસે જવું છે એના દર્શન કરવા માટે, કે ભગવાનની પૂજા મારે સ્થાપિત કરવું છે. શું? તો કે ભગવાનની પાદુકા, મારે ભગવાનની પાદુકા લેવા માટે જાવી છે. જ્યારે ભગવાન પાસે ભરત, શત્રુઘ્ન, સુમિત્રા, કૈકેયી, કૌશલ્યા અને અયોધ્યાની અમુક નગરજનો, અમુક સેવા જ્યારે રામજી પાસે ગયા
વનની અંદર રામજી રહેતા હતા. અહીંયા રામાયણમાં આવે છે કે આખી અયોધ્યા થોડા નગરજનો સાથે આવે છે અને ભગવાન રામજીને મળ્યા. મારે કેવું એટલું છે, રામ ભરતનું મિલન થાય એ તો થાય જ છે, પણ રાત્રિનો સમય હતો. આ જે અયોધ્યાથી આવ્યા ને બધા માણસો, એની અંદર જનક અને સુનૈના પણ હતા. જનક અને સુનૈના કોણ હતા? સીતાજીના માતા પિતા. સાંભળજો, ભારતવર્ષની આર્ય નારી કેવી હોય અને કેવી નારીઓની આ દેશને જરૂર છે, કેવા સંસ્કાર હોય. નારી તું નારાયણી, નારી રતનની ખાણ. નારીને નારાયણીની ઉપમા આપવામાં આવી છે. આ ભારતને કેવી નારીઓની જરૂર છે, સાંભળજો ધ્યાનથી સાહેબ. આપણે આ રામકથા કેટલું શીખવે છે. ભારતની આર્ય નારી કેવી હોવી જોઈએ ભારત દેશની. જનક મહારાજ અને સુનૈનાજી રાત્રિ થઈ, બધાએ મળી લીધું, બધા ધીરે ધીરે શયન કરે છે. સુનૈના અને જનક વાટ જોવે છે કે અમારી દીકરી અમને એકલી ક્યારે મળે. જ્યારે સાસરાની અંદર દીકરીને મળવા માટે એના મા બાપ આવે ને, એટલે એની માં છે ને વાટ જોતી મારી દીકરી મને એકલી ક્યારે મળે. બધા શયન કરે છે. એક વૃક્ષની નીચે જનક અને સુનૈનાજી બેઠા છે ને સીતાજી અહીંયા આવે છે. બાપુજી, બા તમે શયન કરો, થાકી ગયા હશો, બેટા બેસ તો ખરી થોડી વાર અમારી હારે. અહીંયા સીતાજીને જનક મહારાજને સુનૈનાજી કહે છે કે બેટા અમને ખબર નહોતી, અમને માફ કરી દેજે, આંખમાં આંસુ આવી ગયા છે. શ્રી સુનૈનાજીને, બેટા અમને ખબર નહોતી, રામ તને વનમાં લઈ આવશે, લાડે અને કોડે તને અમે જનકપુરીની અંદર તારો ઉછેર કર્યો છે બેટા, અને અમે બહુ મોટા ઉત્સાહથી તને આવા મોટા ઘરાનામાં હાહરે મોકલી હતી, અને અમને એવી નહોતી ખબર બેટા કે આ રામ છે ને તારી હારે આવો જુલમ કરશે. મહારાજ જનકના મોઢા આડો સીતાજીએ હાથ રાખી અને થોડા ઊંચા અવાજમાં બોલ્યા છે, પિતાશ્રી ખબરદાર હો. જોજો, આની જરૂર છે, દેશને આવી નારીની જરૂર છે, બાકી તો ઠીક બધું. કેવી નારીની જરૂર છે. મોઢા આડો હાથ દઈ દો, પિતાજી બોલ્યા એટલું જ બોલજો, હવે વધારે એક શબ્દ મારા રામ વિશે ન કાઢતા. લ્યો, એના બાપને કહે છે, જનક મહારાજને કહે છે. કેમ? તો કે પિતાશ્રી મારા રામ છે ને મારી માટે ભગવાન છે ને, એના ચરણમાં હું આ દુનિયામાં જ્યાં હોય, જે જગ્યાએ હોય જગ્યા છે ને મારી માટે અયોધ્યા ધામ છે. પિતાશ્રી તમે ભૂલ ખાઓ છો, તમારી ભૂલ થાય છે, તમને ખબર નથી કે હું રઘુવંશની પુત્ર વધુ છું. કેમ ભૂલી જાવ છો? જો તો ખરી, અને એના હાહરાના કોડ પ્રતિ ગૌરવ કેવું છે. મારા રામ વિશે એક શબ્દ અવડો વ્યંગ વચન ન બોલતા. અને પિતાશ્રી તમે કેમ ભૂલી જાઓ છો, હું રઘુવંશની પુત્ર વધુ છું. પિતાશ્રી સાંભળો, આ મારા પતિ છે ને રામ, એ તો બહુ હારા છે, પણ અમારો વંશ છે ને, અમારો કુળ છે ને, એ બહુ મહાન છે. પિતાશ્રી અમારા કુળમાં જો પુત્ર વધુ તરીકે આવવું હોય ને તો બહુ મોટી ત્યાગની ભાવના જોઈ. હે પિતાશ્રી, મેં એવું સાંભળ્યું છે કે અમારા વંશની અંદર આગળ એક હરિશ્ચંદ્ર નામે રાજા થયા ને, એણે પોતાના પત્નીને કાશીનગરના ચોકમાં હરી બજારમાં વેચ્યા હતા. અરે પિતાશ્રી, રઘુકુળની પુત્ર વધુ થવું હોય ને તો નગર બજારના ચોકમાં વેચાવાની પણ ત્રેવડ રાખવી પડે. હું રઘુવંશની પુત્ર વધુ છું. આ વાર્તા નથી, આ હકીકત છે, આ કોઈ સ્ટોરી નથી, આ વીતેલી ઘટના છે. આ નારીની દેશને કે જો સાહેબ ધર્મને માટે થઈને આ જલારામને કોઈ યાદ કરતું હોય ને, શું કામ કરે છે ખબર છે? શું જલારામે જ ભક્તિ કરી હતી? એ ખવડાવતા, બધાને જમાડતા, મહાન કામ હતું. પણ સાધુનો વેશ લઈને જ્યારે ભગવાન આવ્યા ત્યારે વીરબાઈમાનો હાથ પકડીને આમ હોપવા જ્યારે જતા હતા ત્યારે વીરબાઈમાએ એમ કીધું હોય, બાપા આશરાનો ધર્મ તમે છો નહીં, તમે નિભાવો, હું થોડી કઈ બાવા હારે જાઉં.
તો જલારામને કોઈ યાદ કરે? તો જલારામને આ જગતની માલિકો કોઈ યાદ ન કરે સાહેબ. આ તો વીરબાઈ માના હિસાબે જલારામ બાપાનું નામ અમર થઈ ગયું. બેયની ભક્તિ એવી, બેયની. અરે વ્રજના રોવે વિનવે હરી પ્રેમના ઘેલા હોય, પુત્ર ખાંડીને માં પીરસે ને. એ તો અમારી કાઠિયાવાડની કોઈ. અહીંયા ભગવાનનો સાધુનો રોપ લઈને ભગવાન આવ્યા ને એને એમ કીધું કે મારે તમારા દીકરાનું માથું કાપી ખાંડી રાંધીને મને દિયો, એ ખાવું છે. સગાડ સાએ હાથમાં તરવાર લીધી અને તારામતી ભાઈ સંગાવતી છે એ સેલૈયાને તેડીને કીધું હતું કે હું મારા પિયર જાઉં છું. ભાઈ આ તો તમારો આશરાનો ધર્મ છે અને તમે નિભાવો. અહીંયા ઝઘડો કર્યો હતો, આપણે બાયું શું કરે? એવું કરવા દે ના રે ના. તમે તમારા આશરાનો ધર્મ નિભાવો, મારા દીકરાનો વાળ અડ્યા તો ધ્યાન રાખજો. એમ કરીને ઝઘડો કર્યો તો સંગાવતી આજ સગાડસાને કોઈ યાદ કરત? સુદામાને આપતો સંપત્તિ ટોકતી રૂખમણી તોય, પણ પુત્ર ખાંડીને માં પીરસે ને. તો આપણી કાઠિયાવાડની કોઈ, આપણી ઈ ધરતીમાં જન્મા છે. એવી આર્ય નારીની મારા દેશને જરૂર છે સાહેબ. કાશીનગરના ચોકની અંદર સાંભળજો, સત્યને માટે, ધર્મને માટે આ વેચાવા ઉભા રહ્યા હતા ને હરિશ્ચંદ્ર. શું કામ ખબર છે? ધર્મને માટે વેચાઈ જતા ને. એવા આપણા ભારતમાં રાજા હતા અને અત્યારના રાજા છે ને એ ખુરચી માટે ધર્મને વેચે છે. આટલો ફેર છે. જ્યારે અશ્વસ્થામાનો રથ ભાંગી ગયો, પાછળ અર્જુન નો રથ ભગવાન હાંકતા હતા ને એનો પીછો કરતા હતા ને, ત્યારે એનો રથ ભાંગ્યો ને અશ્વસ્થામાં દોડીને ભાગ્યો ને, ત્યારે ભગવાને રથ ઉભો રાખી દીધો ને કીધું અર્જુન હવે દોડ તું. કા એ કે હવે અશ્વસ્થામાં દોડે છે એટલે, પણ એ કે આપણી પાસે તો રથ છે એનો ભાંગી નાખ્યો મેં બાણ મારીને. એ કે દુશ્મન છે ને શત્રુ, એ દોડીને ભાગતો હોય ને આપણે રથ લઈને પીછો કરીને, યુદ્ધનો ધર્મ નથી. સવારના શંખ ફૂંકાય, યુદ્ધ ચાલુ થાય, સાંજે યુદ્ધ પૂરું થઈ જાય, પછી રાતના એકાબીજાની ખબર હોત. દુશ્મન હોય, એ અશક્ત હોય, બીમાર હોય, એને દવા કરીને હાજો કરે, પછી એની યાર યુદ્ધ થતું. એની પાસે હથિયાર ન હોય તો એને હથિયાર આપવામાં આવે, પછી એની સાથે યુદ્ધ થતું. કારણ કે આ બધા યુદ્ધના ધર્મ હતા. એ સમયની વાત હતી, ત્યારે યુદ્ધની અંદર પણ ધર્મ હતો. અત્યારનો આ સમય છે, એક એક ધર્મોની અંદર યુદ્ધ છે. આને કળિયુગ કહેવાય. ત્યારે યુદ્ધની અંદર ધર્મ, અત્યારે ધર્મની અંદર યુદ્ધ. અયોધ્યાનો સમ્રાટ ધર્મની માટે વેચાઈ જતા ને એવા રાજા હતા. અને અત્યારે રાજા રાજને માટે થઈને ધર્મને વેચે. જોવો છો ને, તમને એ ખબર છે બંગાળમાં કોરોના નથી? નહીં ખબર હોય. આખા ભારતમાં છે, બંગાળ સિવાય કોરોના બધે છે. શું કામ ખબર છે? એ ખબર છે ભાઈ શું કામ? ચૂંટણી છે, અહીંયા ચૂંટણી ચાલુ છે. પેલા ભારતમાં કોઈને બોલવાની તેવડ જ નથી. ગુલાબદાન મામા પિતાંબર જ્યારે કૃષ્ણના ખંભેથી હેઠે પડી ગયું ને કુરુક્ષેત્રના મેદાનની અંદર, એટલે ધરતીએ ઠપકો આપ્યો હતો ને કે ભગવાનનો સાથ મૂકી દીધો આવા સમયે. ત્યારે પિતાંબરે કીધું કે જ્યારે ગીતાનું જ્ઞાન અર્જુનને કૃષ્ણએ આપ્યું ને, ત્યારે કીધું તો ગમે એવડો મોટો માણસ હોય ને એ બોલીને ફરી જાય ને તો એનો સાથ મૂકી દેવાય. बड़े लोग झूठ बोले ताका संग छांडी देना, वो तो नीति की निशानी है. मोटो माणा झूठ बोले ने, छोटू बोले ने, बोलीने फरी जाए ने. कृष्णे कीधुं तू, ई पीतांबर के मैं हांभळ्युं तू એટલે મેં એનું કારણ. કૃષ્ણ ભલે ભગવાન છે, એને કીધું તું હાથમાં હથિયાર નહીં લઉં, પણ એને રથનું પૈડું ઉપાડ્યું, આમ વાંકા વેડ્યા ને એટલે પીતાંબર એના ખંભેથી પડી ગયું. કોઈ બોલતો નથી. કોરોના કોરોના ઠીક છે અજીતભાઈ. અને અમે તો બારોટ છીએ, અમારો કોઈ પક્ષ જ નહીં. અમારો પક્ષ હોય ભગવતી માં જગદંબા, કોઈ પક્ષ નહીં, ખાલી માં. અને કોઈનું કાંઈ ન આવે. આ બધાય તો સાહેબ એક
પરમાણુ બરોબર નથી, અણુ બરોબર નથી. એની માટે ખાલી ભગવતી હું કાટી કરે ને તો પૂરું થઈ જાય બધું. આમ રાતોરાત ફરી જાય. સાહેબ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તરતા. ધર્મને માટે થઈને શાંતિ બાપુ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તરતા. ધર્મ માટે દુનિયા એને યાદ કરે. બાકી આ ઓલા કનુભાઈ બારોટ ગાતા ને, કનુભાઈ હંસ, કે આવી રૂડી સરોવરિયાની પાર ભાડે બેઠા હંસલા રે લોલ. હંસલા તો ઉડી ગયા આકાશ, પગલા એના પડ્યા રિયા રે લોલ. આ સંસાર સરોવરની પાર છે, એની રૂપી સત અને ધર્મ રૂપી બે પગલા માણસ પાડી જાય છે, એને દુનિયા યાદ કરે છે. બાકી સાહેબ આના સિવાયના પગલા બધાય વિખાઈ જાય છે. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તરતા. પ્યારા પુત્રના શીશ વરોંધી, એ જ ભોગ સાધુ ને ધરતા. સંતને સંતપણા રામ 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 નથી મફતમાં મળતા. અરે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જગતમાં સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમનું ભરી બજારે વેચાઈ ગયા હતા રાજા. અને સાંભળો, ભારત વર્ષની આર્ય નારી કેવી હોય. સવારનો પોર મામા રોહિત હરિશ્ચંદ્ર ને તારામતી ઉભા છે ને. આજ જિંદગીમાં જોજો, સાંભળજો, તમારી માટે છે. આજ જિંદગીમાં પહેલી વખત તારામતી બે હાથ જોડી અને હરિશ્ચંદ્રને કહે છે કે સ્વામીનાથ, મારે તમારી પાસેથી કંઈક માગવું છે. શું? સાંભળજો, કેવી નારીની મારા દેશની જરૂર છે, જેની અંદર મર્યાદા હોય, ત્યાગનો ભાવ હોય, જેની અંદર ભારત વર્ષના સંસ્કારો ભર્યા હોય, સંસ્કૃતિનું પાલન કરતી હોય. પહેલી વખત જિંદગીની અંદર તારામતી બે હાથ જોડીને એમ કહે છે કે સ્વામીનાથ, મારે તમારી પાસે કાંઈ માગવું છે. હરિશ્ચંદ્રની આંખમાં આહુડા આવી ગયા. કે દેવી, જ્યારે મારી પાસે હતું આખું રાજ, ત્યારે તમે કાંઈ માગ્યું નહીં. આજ હું તમને શું આપી શકું? કે સ્વામીનાથ, તમે માગો, તમે આપી શકો ને એવું માગીશ, પણ મને એક વચન આપો, હું માગું એ તમે આપશો. કે જાઓ દેવી, હું તમને વચન આપું છું, તમે જે માગો ને તમને આપીશ. સાંભળજો શબ્દો તારામતી શું કહે છે. સ્વામીનાથ, અહીંયા આપણે વેચાવા ઊભા છે ને, હું ભારત વર્ષની આર્ય નારી છું. મારી આંખની સામે મારા ઘરવાળાને વેચાતો જોઈ નહીં. સ્વામીનાથ, મારી એવી ઈચ્છા છે કે અહીંયા કોઈ પણ આપણને ખરીદવા આવે ને તો બધાની પહેલા તમે મને વેચજો. વિચાર તો કરો, આ ભારતની આર્ય નારી તારામતી હરિશ્ચંદ્રની કહે છે સ્વામીનાથ, તમે તમારી પહેલા મને વેચજો. આ દેશનો, ભારત વર્ષનો એક રાજા ધર્મને માટે થઈ, સતને માટે, એટલે એને સત્યવાદી કહેવાય. એમણે કહેવાય, આપણને કોઈ નો કે નારાયણ. હિન્દુસ્તાનનો સમ્રાટ સાહેબ, ખરીદો ખરીદો આ દુનિયાના લોકો, અરે ખરીદો ખરીદો. એક અયોધ્યાનો સમ્રાટ રાજા અવાજ કરે છે, અમને કોક લ્યો, વેચાતા લ્યો. અત્યારના રાજા વેચાય ધર્મ માટે. ખરીદો ખરીદો આ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે.
અમારે અમારા જીવન વેચવા. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. આ રામ કથા આપણને કેમ પ્રેમ કેવો હોય સાહેબ. જો શત્રુ કેવો હોય ને દુશ્મની કેમ નિભાવી એ આપણને રામાયણ શીખવે છે. દુશ્મની, બાપ દીકરાનો પ્રેમ કેમ નિભાવવો, ભાઈ ભાઈનો પ્રેમ કેમ નિભાવવો, પતિ પત્નીનો પ્રેમ કેમ નિભાવવો, ભક્ત અને ભગવાનનો, હનુમાન અને રામનો પ્રેમ, આ બધાય પ્રેમ વર્ણવ્યા છે. પણ આ સંબંધ નિભાવવા કેમ, આ બધાય સંબંધ કેમ, દુશ્મનીનો સંબંધ કેમ નિભાવવો ને એ આપણને રામાયણ શીખવે છે. દુશ્મની કેમ નિભાવવી. ઝીણી નજર આપજો. જ્યારે રામજી વનમાં આવ્યા ને ત્યારે સીતાજીએ પણ એક પ્રતિજ્ઞા કરી હતી માં ધરતી પાસે. ધરતીને કીધું હતું કે માં મને એક વચન આપ, એવી શક્તિ આપ કે ભગવાન રામ મને હારે લઈ જાય. ધરતી પુત્રી છે સીતા, અને ધરતી માને વચન આપે છે કે માં હું વચન આપું છું કે મારા પતિની માથે જે દુઃખ પડે ને દુઃખ પેલા મારી માથે પડશે, અને 14 વર્ષ હું રામની હારે વનમાં જ રહીશ. આ પ્રતિજ્ઞા હતી ને સીતાજીની, રામની હારે વનમાં રહેવાની. તો જુઓ રામાયણની અંદર રાવણ છે ને એના જેવો કોઈ જ્ઞાની પંડિત ભૂતોનો ભવિષ્ય તે થયો નથી ને થશે નહીં. બ્રહ્મ જ્ઞાની હતો રાવણ, એને ખબર હતી કે સીતાની આ પ્રતિજ્ઞા છે. જ્યારે રાવણ સીતાજીને લંકામાં લઈ આવ્યો ને ત્યારે સીતાજીને એક વર્ષ સુધી અશોક વનમાં રાખ્યા છે, મહેલમાં નથી લઈ ગયો. સમજાય છે? શત્રુતા રામ હારે હતી, સીતાજી તો માધ્યમ હતા. 3 જન્મ વેરભાવથી ભક્તિ કરવાની હતી. પાછલા જન્મનો પ્રતાપ ભાનુ નામનો રાજા, આગલા જન્મનો જય વિજય નામના જે દ્વારપાળો હતા ને રાવણ અને કુંભકર્ણ હતા. વિચાર કરજો, રામને પોતે દુશ્મન માયના છે, વેરભાવથી ભક્તિ કરવાની છે, દુશ્મન માયના છે. દુશ્મનની જે ધર્મપત્ની છે ને એનું વચન એ રાવણે તૂટવા નથી દીધું. અશોક વનમાં રાખ્યા, નકર ધારત તો મહેલમાં લઈ જાત. પણ મહેલમાં લઈ જાય ને તો સીતાજીની 14 વર્ષ વનમાં રહેવાની પ્રતિજ્ઞા તૂટી જાય. દુશ્મની હોય ને એની અંદર એક ખાનદાની હતી એક સમયમાં. ઠીક, હવે એ સમયને હું રોવું, અત્યારે બને ને તો આપણે આનું પાલન કરવાનો પ્રયત્ન કરાય. અરે કેમ જીવવું, કેમ રહેવું, કેમ ન રહેવું, આપને રામકથા શીખવે છે.